બોલો શ્રી ગિરિરાજ ધરણ કી જય। મસ્ત મજાના ઠાકોરજીની સેવાના વસ્ત્રો પહેરીને નીકળી જાય છે જતીપુરાની બજારમાં। ટૂંકટોક પકડીને અમે ચારેય નીકળ્યા પછી બજાર આવી જાય છે અને બજારમાં તમે જોઈ શકો છો મસ્ત મજાની બજારની ઘરાકી અને ઉપરથી નવીન ઠાકોરજીના વસ્ત્રોથી ભરચક બજાર છે। ફરસાણ તો એક બાજુ ઠાકોરજીના ખિલોનાની દુકાનોની લાઈનો છે અને ત્યાંથી આવી જાય છે અમે સીધા ગુસાઈજી તેમજ મહાપ્રભુજીની બેઠક જઈએ જારી ચણપસ કરવા। એ થઈ ગયા બાદ અમે સામે આવી જઈએ છીએ સીધા ગિરિરાજજી। અહીં તમે જોઈ શકો છો ગિરિરાજ મુખારવિંદે કેટલી વૈષ્ણવોની ભીડ જોવા મળી રહી છે। આ દરેક વૈષ્ણવ અહીં આવ્યો નથી, એને ખુદ સાક્ષાત ઠાકોરજીએ બોલાવ્યો છે। જેમ કે અમે પણ અમારા ફૂલ ફેમિલી સાથે આવી ગયા છીએ। તમે જોઈ શકો છો વાંદરાઓ પણ અહીં છે ખાસ બિરાજમાન છે। ઠાકોરજીની લીલા તો અપરંપાર છે। ત્યાં થોડી વારમાં અમને પણ દૂધ અર્પણ કરવાનો મળી જાય છે, એટલે અમે પણ ઠાકોરજીને દૂધ અર્પણ કરીએ છીએ અને એમનો શ્રૃંગાર કરી લઈએ છીએ। આવો સેવા કરવાનો લાભ મળે એટલે ધન્ય થઈ ગયા હોય। આથી મોટું સુખ બીજું શું જોઈએ। ઠાકોરજીની સેવા એ જ પરમ સેવા છે। બસ પછી તો અમે બહાર નીકળી જઈએ છીએ ને આવી જઈએ છીએ ગિરિરાજજીની ઉપર જે શ્રીનાથજીનું મંદિર આવેલું છે ત્યાં જવા। તમારામાંથી કેટલા લોકોને ખબર છે કે શ્રીનાથજી બાવા નાથદ્વારાની પહેલાં અહીં જતીપુરામાં ગિરિરાજજી ઉપર બિરાજતા? હા મિત્રો, આ એ જ શ્રીનાથજીનું મંદિર કે જે નાથદ્વારા આવ્યા પહેલાં એ અહીં બિરાજતા અને હાલમાં પણ એ શયન આરતી અહીં જ થાય છે એમની। આમ તો ગિરિરાજજી ઉપર ચડવું એક પાપ છે, પણ શ્રીજીની આજ્ઞા લઈને જીવનમાં એકવાર તો જરૂરથી ગિરિરાજ ઉપર ચડીને શ્રીનાથજી બાવાના મંદિરના દર્શન તો કરવા જ જોઈએ। અહીંથી તમને આખા જતીપુરાનો તેમજ શ્રીનાથજી મંદિરનો નજારો કેવો સુંદર મજાનો જોવા મળી રહી છે। બસ તો પછી ઠાકોરજીના દર્શન કરીને હવે ફરી પાછા નીચે ઉતરી જાય છે અને આવી જાય છે ફટાફટ કેસરીય મંડળમાં પ્રસાદ લેવા। અહીંની વ્યવસ્થા હજી પણ પંગત પાડીને લોકો પીરસે છે, એ જ સિસ્ટમ છે અને આ પ્રસાદ આરોગવાની મજા જ કંઈક અલગ છે। તો તમે પણ જતીપુરા આવો તો ખાસ કેસરિયા મંડળમાં પ્રસાદ લેવા આવજો। અહીં સાંજનું કેટલું સુંદર મજાનું વાતાવરણ જોવા મળી રહ્યું છે અને આ બાજુ આયુષભાઈ જો ગોવાળીઓ બની રહ્યા હતા। ગોકુળનો ગોવાળીઓ ગોવાલણ ગોકુળની। પછી તો ફરી ગિરિરાજજીના મુખારવિંદ આવી જાય છે અને આરતીના દર્શન કરી લે છે। તમે જોઈ શકો છો મારા પપ્પા અને મમ્મીનો તો હરખ છે, જય જયકાર થઈ રહી છે। જય ઠાકોરજી, ગિરિરાજ ધરણ કી જય ના હરખ સાથે નીકળે છે એનો અવાજ। એમાંય ફૂલ ફેમિલી આવ્યા હોય એટલે બસ પછી હવે તો સાંજ પડી ગઈ હતી અને અમે નીકળી જઈએ છીએ શ્રી ગિરિરાજજીની પરિક્રમા કરવા। પગપાળા નીકળ્યા છીએ એટલે કોઈ બાકાજી કી ખોટી બોલાવતા નહીં, ફૂલ ફેમિલી બધે પગપાળા નીકળી ગયા છીએ અને આ પરિક્રમા ઉઘાડા પગે કરવાની આનંદ જ અલગ થાય છે। આ પરિક્રમાની અંદર દરેક વૈષ્ણવ અને દરેક પરિક્રમાર્થીનો શબ્દ એક જ છે, રાધે રાધે। અંદર જાતના ભાતના ઠાકોરજીના વસ્ત્રો, ઠાકોરજીના શ્રૃંગારની દુકાનો જોવા મળ્યો। એક ઠેકાણે તુલસીજીની માળા એવું એવી મજા પડી જાય। અને ત્યારબાદ અમે આવી ગયા હતા શ્રી રાધાકુંડ અને કૃષ્ણકુંડ અને ત્યાં પગે લાગીએ ને ફરી પાછા આગળ નીકળી જઈએ પરિક્રમામાં। એટલું ચાલ્યા પછી પણ જરા પણ થાક લાગતો નથી, એક અલગ જ આનંદ થાય છે કેમ કે આ સાક્ષાત ઠાકોરજીના આશીર્વાદ છે। અને ત્યાં તો આવી જાય છે વરસાદો ભાઈ, બહાટી બોલાવી દીધી જોઈ લ્યો, બધાને ભીના કરી દઈએ ચાલુ વરસાદી પરિક્રમા તો આપણે ચાલુ જ રાખીએ છીએ, બીજું કાંઈ આમાં એવું કરાય નહીં। નું જોડ પવન ને વાવાઝોડું બધું એક સાથે ચાલુ થઈ જાય, પણ પરિક્રમામાં કોઈને કાંઈ થાક નથી લાગતો, બધા પોતપોતાની રીતે ચાલ્યા જ રાખે છે। પછી તો રસ્તામાં સારા એવા પાણી ભરાઈ ગયા હોય છે એટલે હું અને મમ્મી તો થાક્યા હતા એટલે હવે રિક્ષા પકડી લઈએ છીએ અને દેવાંશ ને પપ્પા તો હજી પરિક્રમામાં ચાલવાનું પસંદ કરે છે। હવે હું ને મમ્મી ફટાફટી રિક્ષા બેસીને આગળ નીકળી જઈએ ને આવી જઈએ પૂછડી કે લોટે। ને આ એ જ પૂછડીનો લોટો કે જે ઠાકોરજીની જય જયકારમાં સૌથી પહેલા બોલવામાં આવે, હે પૂછડી કે લોટે કી। અને ત્યાંથી આગળ નીકળીને સીધા આવી જાય છે દંડવટી શિલાએ, જ્યાંથી શરૂ કરી હતી ત્યાં પગે લાગી લે છે અને અહીં અમારી પરિક્રમા પૂરી થાય છે। બોલો ગિરિરાજ ધરણ કી જય। પરિક્રમા પૂરી કરીને રાત્રે હોટલે જઈ છીએ, ત્યાં તો તમે જોઈ શકો છો બજાર તો હજી પણ ખોલી છે। તો હાલો હવે મળી આવતા વ્લોગમાં, ત્યાં સુધી ફટાફટી અમારી ચેનલને લાઈક છે સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયો ગમ્યો હોય તો એક સારી એવી કમેન્ટમાં કરી નાખજો।